વર્ણિ વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનના પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન શરણાગત પાપ પર્વતાં ગણયિત્વા ન તદીયશ અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 22 સપ્ટેમ્બર 2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા, એની અંદર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સુંદર મજાના દર અઠવાડિયે આપણે બધા ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનમાં હિત વધારવા માટે, જીવનને સાર્થક બનાવવા માટે આપણે બધાએ પ્રયત્ન કરી રહ્યા છીએ. એની અંદર સુંદર મજાના આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીજીના સુંદર મજાના પદ ઉપર આપણે સૌ કોઈ કથા વાર્તા સાંભળી રહ્યા છીએ. ત્યારે કીર્તન વિવેચન જન્મ સુધાર્યો રેહો મારો, એનું પદ 3, એનો ભાગ કથાનો આજે આપણે 14મું આવ્યા છીએ. સુંદર મજાની ગઈ રવિસભાની અંદર ખૂબ સુંદર મજાની આપણને જીવનની અંદર જાગૃત કરે એવી અદ્ભુત કથા વાર્તાનો આપણે લાભ લીધો હતો. કોની કથા હતી, કોને યાદ છે? ઊંચી આંગળી કરજો. વાહ વાહ, શું વાત છે! તમે તો હવે આપણે તો કથા વાર્તા સાંભળીને હવે
એ હવે તો આજે ઘનશ્યામ કાકાનો વારો લઈએ આપણે. જય જય. વાહ. એમને માઇક આપો ને, માઇક મંતવ્ય આપે તો. નહીં આવે છે? જોજો નકર તમારે જ ગરમી ચાલુ થશે. આ માઇક, આનું નામ જ શું છે? માઇક. હટપટ્ટું હોય એટલે શું કહેવાય? માઇક. ત્યાંથી દૂર રહેજો પંખાથી. આ બાજુ આગળ આવી જાઓ, અહીં આગળ આવી જાઓ. બસ. માંગરોળમાં મહારાજ પધારે છે અને આ બાજુ આવી જાઓ આગળ. સ્ટેજ મળે, માઇક મળે એટલે. આનંદજીભાઈને કહે છે કે વ્યવહાર કેમ ચાલે છે? મહારાજ તમારી દયાથી સારો ચાલે છે. ત્યાં કે એક કામ કરો, આ બધા જે રમકડો છે એને તમે હાર બનાવો. ત્યાં કે મહારાજ આનો બનાવાય? અરે બનાવો તો ખરા. મહારાજ પછી હાર બનાવ્યો. ત્યાં કે હવે તમે પહેરો. કે આનંદજીભાઈ હાર પહેરે છે. મહારાજ કહે છે હવે બીજું એક કામ કરો, આ હાર પહેરીને તમે બજારમાં, માંગરોળના બજારમાં જે મુખ્ય મુખ્ય જગ્યાઓ છે ત્યાં જઈને બધે ફરીને આવો. આનંદજીભાઈ ફરતા ફરતા બધે માંગરોળમાં ફરીને પાછા આવે છે. મહારાજ ખુશ થઈ ગયા. મહારાજે આનંદજીભાઈનો હાર જે પહેર્યો હતો એ હાર પોતે સ્વીકારી, પોતે પહેરે છે અને આંખમાંથી આંસુ આવે છે કે કહેવું પડે મારો ભગત. ગુડ 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 ગુડ. બસ બસ બસ, આટલું આટલું જ. બીજું પેલા બસ બસ બસ, બીજા વારો આપવો પડશે ને પછી. હા, આવી જાઓ ગૌરાંગભાઈ. પછી કંઈક બાકી રહી જશે તમને આપો. એક વખત જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીજા પ્રસંગમાં એવું થાય છે કે આનંદજી ભગત બીજી વાર જ્યારે માંગરોળમાંથી ભગવાન ફરી પાછા પધારે છે અને એ સમય એવું થાય છે કે આનંદજી ભગતને મુંબઈ જવાનું હોય છે. તો એ આવતા હોય છે ને મુંબઈમાં એમને 2-3 દિવસ પછી ફરી મુંબઈ જવાનું હોય છે. તો મહારાજે એવી લીલા કરી હોય છે. તો એ જાય છે એક જગ્યાએ સ્નાન વિધિ કરવા જાય છે. ત્યાં આગળ એમણે જોયું કે આનંદજી ભગત કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય છે, ભગવાન સાથે કોઈ વ્યક્તિ વાત કરતા હોય છે. તો આનંદજી ભગતે આમ જોયું અને એમને કહ્યું કે આ કોણ હતા? તો કહે છે કે એ તમારું પ્રારબ્ધ છે. એ તમને ત્યાં આગળ તમને ચોખા બહુ ભાવે છે એટલે તમારું ત્યાં પ્રારબ્ધ કરવા ગયા છે. એટલે આનંદજી ભગતે એવું કહ્યું કે જો એ વસ્તુ મને અહીંયા જ મળે છે તો મારે ત્યાં જવાની જરૂર શું છે? એટલે ત્યાં અહીંયા રસી ગયા. એટલે અહીં રહેવું, બહુ દૂર દૂર જવાનું બહુ મન કરવું. હવે કેવું છે તમારે આના સિવાય? દેવજી ભગતનો એ તો આપણે આગળ કીધું હતું ને. હા, એવું બોલો. ત્રીજી કથા એ જો યાદ છે ડૉક્ટર ભગતને. સરસ, ગુડ, સરસ. વાત ચાલતી હતી પુણ્ય પુરવને રેહો મળ્યા મળતા તાપ હદાના ટળિયા. જ્યારે જીવનની અંદર પૂર્વનું પુણ્ય ઉદય થાય છે ત્યારે માણસને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનના મોટા સાધુની પ્રાપ્તિ થાય છે, આ સત્સંગની પ્રાપ્તિ થાય છે. અને એની અંદર આપણે સૌએ આણંદજીભાઈ સંઘેડિયાની વાત સાંભળી હતી કે આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીનો યોગ થયો અને એને શું થયું? પુણ્ય પૂરવને રે મળ્યા, પુણ્ય મળતા તાપ હૃદયના ટળિયા, મળતા હેજી મળતા
ટળિયા પુણ્ય પૂરવને રે મળ્યા. સ્વામી શ્રી લખે છે કે પુણ્ય પૂર્વના જ્યારે પ્રાપ્ત જીવને થાય છે ત્યારે કોણ મળે છે? ભગવાન પ્રાપ્ત થાય છે. આજે એમના જ ધર્મપત્નીની વાત કરવી છે. જો જિંદગીની અંદર સત્સંગ મળે પણ પરિવારની અંદર જો સત્સંગ ના હોય તો બહુ પ્રોબ્લેમ રહે. હકીકતની અંદર એવું છે, તમારે આવવું હોય સત્સંગમાં અને એમને જેવું હોય સાસરીમાં. આજે સાસરીમાં જવું ના હોય કે આજ રજા છે ને તમે રજાને દાડે મને સાસરીમાં ના લઈ જાઓ તો ક્યારે લઈ જાઓ? પછી પિયરમાં. હા, એ પિયર. હવે તમારે જે આવતું હોય અમને ખબર ના હોય. પિયર કહેવાય એને. હા હા, અહીં રહેતા હોય ને સાસરું કહેવાય. હવે કોઈ દાડો આપણે આ બધું સંસારનું ખબર નહીં એટલે શું કરવું હવે? હા ભાઈ, એને જવું હોય ક્યાં હોય? પિયરમાં. તો પછી તમારે અહીં આવો કે અહીંયા આવવું હોય તો ક્યાં જવું પડે? હમણાં એક કથા આવે, જો સંસારીને જો સત્સંગનું સુખ ઘરની બૈરીનું ના હોય ને તો કેવી થાય દશા જોજો. હમણાં મસ્ત કથા આવે છે. હા, તમે બધા જ ખુશ થઈ જશો. કલા અમારા જીવિત પરિસ્થિતિ ત્યારે પણ હતી. હા, તો સત્સંગી બૈરું ના હોય એટલે પછી સ્ત્રીને કંઈક બીજે જવું હોય, પુરુષને અહીં આવવું હોય પણ બચારાને આવી ના શકાય, પ્રોબ્લેમ થાય. હા, આણંદજીભાઈ સંઘેડિયા હતા, એમના ધર્મપત્ની હતા, એ પહેલેથી સત્સંગી નહોતા. એમનું નામ રાજભાઈ, મેં ગઈ વખત કીધું હતું ને, એ પાકું કરી દીધું, રાજભાઈ જ એમનું નામ. તો રાજભાઈ પહેલેથી સત્સંગી નહીં. આણંદજીભાઈ સત્સંગમાં જાય, કથા વાર્તા સાંભળે પણ એને આમાં મજા આવે નહીં. હા, તો પછી આણંદજીભાઈને થોડી વાર થાય એટલે મહારાજ, અને થોડો સમય થાય એટલે ક્યાં મહારાજ પાછા જાય? માંગરોળ જાય, રોકાય, અને પછી આણંદજીને મહારાજ સાથે હિત પ્રેમ. હવે તો એના શું થઈ ગયા હતા? હૃદયના બધાએ તાપ ટળી ગયા હતા. એટલે મહારાજની સાથે ઓતપ્રોત થઈ ગયા હતા. એટલે થોડી વાર થાય ને મહારાજ આવે એટલે પરત આણંદજીભાઈ ક્યાં પહોંચી જાય? હવે એક ફરિયાદ હતી એ બંધ થઈ ગઈ હતી કે રાત્રે કથા સાંભળે છે ને દિવસે તમારો ભગત ઊંઘી જાય છે. હવે મહારાજે એ રીતે સોલ્વ કરી દીધું હતું. એટલે એ હવે તો પ્રોબ્લેમ નહોતો. અંદરો અંદર ટસલ ચાલ્યા કરે. અને મહારાજ તો જાણે જ આ બધું. મહારાજને થયું કે મારા ભગતને મારું ભજન કરવામાં, મારી ભક્તિ કરવામાં, મારી પાસે બેસવામાં, મારી સેવા કરવામાં અંતરાય રહે એવું આપણે પોહાય નહીં. મહારાજે ધીરે રહીને છે ને એક દિવસ સંકલ્પ કર્યો અને રાજબાઈને સીધી યમપુરીમાં મોકલી. ક્યાં મોકલી? સમાધિ થઈને ક્યાં રાજબાઈ સીધા યમપુરીમાં ગયા. અને યમના દૂતોએ એવી રાજબાઈને મારી, એવી રાજબાઈને મારી ભાઈ. હા હા, મારે તઈને ઉછળે અહીં, બોલો. હા, અને યમના દૂતોને રાજબાઈ બે હાથ જોડી કે અલય ભાઈ, મારો કઈ ગુનો શું, મારો દોષ શું એ તો કહો. તમે આટલી બધી મને મારો છો એનું કારણ શું? અને ત્યારે રાજબાઈને યમના દૂતો એમ કહે છે કે તારા ગામની અંદર અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ક્યારે આ પૃથ્વી ઉપર આવ્યા નથી અને ક્યારેય આવવાના નથી એવા ભગવાન સ્વામિનારાયણ તારા ગામની અંદર આવે, તારો પતિ એની સેવા કરવા માટે જાય, એનું ભજન કરે, અને તું એવી અભાગણી છું કે એનો દ્વેષ કરેશ ને તું એનું ભજન ને ભક્તિ કરવા નથી જતી. એટલા માટે અને તમે બધા અમે તને શું કરીએ છીએ? મારીએ છીએ. અને ત્યારે બે હાથ જોડા કે હવે મને અહીંથી છોડો, અહીંથી જઈને સિદ્ધિ ક્યાં મારે જવું છે? બોલો તો ખરા. સીધી ભગવાનના દર્શન કરવા માટે જઈશ, હવે કાંઈ વચ્ચે બીજે ઊભી રહો નહીં. અને પછી એમના દૂતોએ એને મૂકી. મહારાજે સંકલ્પ કર્યો, દેહની અંદર આવતાની સાથે નક્કી થઈ ગયું કે આનું તો દ્વેષ કરવા જેવું નથી, આનું શું કરવા જેવું છે? ભજન કરવા જેવું છે. અને તરત નક્કી થઈ ગયું. જીવનની અંદર પુણ્ય પૂરવના પ્રગટ થયા. અને સ્વામીશ્રીએ શું લખ્યું? પુણ્ય પૂરવને રે મળ્યા.
મળતા તા પરદાના ટળિયા હેજી મળતા તા પરદાના ટળિયા મળતા તા પર પુણ્ય પૂરવને રે મળ્યા. સિદ્ધિ જ રાજભાઈ આવીને મહારાજના ચરણમાં, મહારાજ કે અલી તું તો અમારું કોઈ દાડો ભજન ન કરે, અમારા દર્શન કરવા ન આવે, અમારી સેવામાં તું કઈ અમારા ભગતને હેલ્પરૂપ ન થાય, અને તું આવીને આજ અમારા ચરણે પડી. હે અને ત્યારે મહારાજને હાથ જોડીને રાજભાઈ કહે છે કે પૂર્વના પુણ્ય તો પ્રગટ થયા કે ના થયા ખબર નહીં મહારાજ, પણ યમદૂતોના પુણ્ય આમ તો મહારાજને છે ને દુનિયાની અંદર જો એના ભગતને ભક્તિ કરાવી હોય ને તો ક્યારેક ક્યારેક આવો ચમત્કાર બતાવો. હા, પછી જો આપણી ભક્તિ થાય. કારણ કે આપણે કેવું છે, સાંભળીએ બધું જ છીએ પણ આપણને કોઈ જાતનો અહેસાસ છે કશો અહેસાસ? કશો જ અહેસાસ નહીં. અહીંથી હમણાં જે કોઈ યમનો દૂત આવીને આપણને મારે, ગમે એવું કરીએ, ગમે એ જઈએ, ગમે એ ફરીએ, ગમે એ ખાઈએ, ગમે એ પીએ, તો આપણને ક્યારેય કશું થાય છે? એવું થતું નથી. એટલે આપણને એનો કંઈ અહેસાસ થતો નથી. પણ આવી રીતે મહારાજ જેમ જ્યારે ક્યારેક ક્યારેક જો ચમત્કાર બતાવતા રહે, 6 મહિને, વર્ષે, 8 મહિને, 2 મહિને, જેને જેને જ્યારે જ્યારે ડોઝની જરૂર હોય ત્યારે, હા, એમ નામ નહીં. તો આપણે બધા એવા સીધા સીધા ભગવાનનું ભજન ને ભક્તિ કરીએ. પણ હાલું ભગવાને અત્યારે કળિયુગની અંદર એ બધું કાઢી નાખ્યું. બોલો, રાજભાઈ ભગવાનની ભક્તિ કરવા માંડ્યા, પાકા ભગત બની ગયા. એને પણ ધીરે 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 જે ભગવાન પ્રત્યેનો દ્વેષ હતો, જે કુભાવ હતો, એ બધો નીકળતો ગયો. અને એના હૃદયની અંદર પણ શું થયું? મળતા તા પરદયના ટળિયા. અને જ્યારે હૃદયના ટાપ માણસના ટળી જાય પછી એના પ્રત્યે અહો અહો ને અહો થાય. ધીરે ધીરે ભગવાનની અંદર હેત થયું, ભક્તિ જાગી, ભજન થયું, હૃદયની અંદર શાંતિ થઈ. મહારાજની મૂર્તિ ધીરે ધીરે એના હૃદયની અંદર પણ હવે દેખાવા લાગી, સુખ આવવા લાગ્યું. મહારાજ તો જતા રહ્યા. વિચરણ કરતા કરતા પાછા 2-4 મહિના થયા અને પાછા ક્યાં આવ્યા? માંગરોળમાં આવ્યા. હવે તો મહારાજની સાથે એટલો બધો લગાવ થઈ ગયો છે, એટલો બધો હેત ને પ્રેમ થઈ ગયો છે. મહારાજ આવતાની સાથે જ રાજબાઈ સીધા મહારાજની પાસે ગયા, મહારાજને 2 હાથ જોડ્યા, હાથ જોડીને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તમારે છે ને અહીંયા કોઈના ઘેર થાળ જમવાનો નથી. કોના ઘેર થાળ જમવાનો છે? અમારા ઘેર થાળ જમવાનો. જેટલા દાડા રોકાવ એટલા દાડા થાળ કોનો થશે? અમારો થશે. મહારાજ મહારાજ છે ને, મહારાજ કે થાળ થશે પણ અમે કહીએ એવો થાળ થશે, તમે કહેશો એવો થાળ થશે. હવે તમને અમે એમ કહીએ કે અમે કઈ એવો થાળ બનાવવાનો, તમે કોઈ એવો નહીં બનાવવાનો, તો તમે શું કહો? સ્વામી તો હારો જ કહેશે ને થાળ બનાવવાનો. કે એ થોડું એવું કહેશે બાજરાના રોટલા ને અડદની દાળ બનાવો ને એ ઠાકોરજીને ધરાવશે, એવું થોડું કહેવાના. એટલે રાજબાઈએ 2 હાથ જોડ્યા અને હાથ જોડી અને મહારાજને કે મહારાજ તમે જે કહેશો ને એ તમને જમાડીશું, પણ થાળ કોનો અંગીકાર કરવાનો? અમારો કરવાનો. મહારાજ કે કંઈ વાંધો નહીં. મહારાજ કે મીંઢી આવળ અને મરચાના ગોળાનો અમારા માટે થાળ બનાવવાનો. શેનો થાળ બનાવવાનો? મીંઢી આવળ કેવી ગળી લાગે ને? ગળી લાગે? તુરી લાગે? મીંઢી આવળ જોઈએ જ નથી તો લાવવી પડશે મારે એક દાડો. એ લીમડા ઉપર થાય. ક્યાં થાય? 99%. પછી મને નથી ખબર. હવે એકવાર લોજની અંદર મહારાજ રહેતા હતા. પછી તો રાજા ધીરાજ થયા મહારાજ, બધા જ ના ઉપરી કર્યા મહારાજને. મહારાજ તો સ્વયં ભગવાન હતા. એ મહારાજ પછી તો રોજ પંક્તિ થાય. પંક્તિની અંદર બધા પ્રસાદ લેવા માટે બેસે
અને એ ખબર ને લોજનો રસ્તો એટલે તમારે દ્વારકા જવા માટેનો વચ્ચેનો રસ્તો પડે. એટલે બધા સાધુ મહાત્માઓ બધા નીકળતા હોય એટલે બધા આશ્રમ ભાડી અને ત્યાં એકાદ 2-4 દાડા રોકાય, ત્યાં પછી પ્રસાદ લે, રોકાઈને પાછા ત્યાંથી આગળ ચાલતા જાય. એવામાં એક દિવસ કોઈક મહંતજી આવી ગયા ત્યાં, અને પછી મહારાજે પંક્તિ પડી એટલે કીધું, महंत આપ भी साथ में भोजन करने के लिए बैठ जाओ. आप नहीं बैठेंगे? किसको कहा? तो वो संत आया था ना, उसने किसको बोला? महाराज को बोला कि आप नहीं बैठेंगे? नहीं नहीं, हम तो सबसे पीछे बैठते हैं. ઓલાના મનની અંદર થયું, સૌથી પાછળ બેસે મનજી એટલે કંઈક સારું ખાતા. અને તે દાડે છે ને રોટલી ને દાળની રસોઈ હતી જમવામાં. પ્રસાદમાં શું હતું? રોટલી. અને એ સમયમાં તો કે 56 ભોગ રોજે રોજ હોય નહીં. એટલે કે મહંતજી છે ને પાછળથી સારું જમતા હશે અને આ બધાને શું જમાડે છે? રોટલી ને दाल जमाड़े. हम तो अभी नहीं भोजन करेंगे, महंत के साथ भोजन करेंगे. किसके साथ भोजन करेंगे? महंत. महाराज के कई वांधो नहीं, महंत महंत भोजन करशुं आपणे, कहीं नहीं, बेसो के थोड़ी वार तार, बधाने जमी लेवा दो. बधाए तो दाळ ने रोटली जम्या. जमीन પછી બધાએ ચડું કરીને જળપાન કરીને ઊભા થઈ ગયા. મહારાજ બેઠા, એક સરસ મજાનું નાનું અમથું પતરાડું મૂક્યું, એના ઉપર 4 મીંડી આવળ ને સોના લવિંગિયા મરચા આવે ને એ મરચા. હો ભાઈ, હા, મોળા મરચા નહીં, સુરતી. આ જો લો ડૉક્ટર ભગત કે સુરતી મરચા, એના ગોળા 4 મૂક્યા અને સરસ મજાના ચમકે. હો આમ પેલા લઢી લઢીને બનાવેલા ને. हाँ, हम जो सोचते थे ना वैसे ही है. देखा ना, महंत जी के लिए लड्डू है और सबके लिए क्या है? दाल और रोटी है. देखो देखो ये कलयुग. हाँ, मन में के महाराज के कितना लड्डू लेंगे महंत जी? 2 तो रख ही दो के पहले. कितने? 2 तो रख ही दो. हाँ, तो रख दिया 2. શું તું આમ કરે મારી? આમાં હું ત્યાં જોઉં છું એમ? હા, ત્યાં જ જો, વાંધો નહીં. મને કે હું ત્યાં જોઉં છું, તમને ડાયરેક્ટ નહીં એવું એમ. તો महंतજીની પાસે 2 લાડવા મુકાયા. महाराज કે भोजन शुरू कीजिए. नहीं नहीं, पहले तुम कीजिए. अरे हमारे अतिथि है आप, तुम भोजन नहीं करेंगे तो हम कैसे भोजन पाएंगे? કારણ કે મહારાજને ખબર હતી કે હમણાં જેવો લાડવાનો બટકું મોઢામાં મેલશે એટલે 9 કોઠે દીવા બળશે કે છે. 9 કોઠામાં ખબર પડે ને. હા, એટલે મોહનજી આને પછી મહારાજ કે આને ગમે એમ તો હું કોણ છું? ભગવાન. હવે આને હવે 9 કોઠે દીવા બળે તો પાછા ઓલવા કોને જોવું પડશે? મારે ચિંતા કરવી પડશે. એટલે મહારાજ કે તારી પહેલાં ચિંતા કરી લઉં, પછી હું ગોળા લેવાના ચાલુ કરું. પણ પેલો કે નહીં નહીં, આપ લો. તો કે નહીં. મહારાજ કે તુમ લો તુમ લો. પછી પેલા એ લીધો ને, જ્યાં આજુ મૂકવા જાય ને, મહારાજ કે थोड़ा टुकड़ा ही लेना महंत जी, पूरा लड्डू एक साथ मुंह में रख देना. इतने लड्डू में क्या है के इतना लड्डू तो हम एक ग्रास में ले लेते हैं. એમ કરીને આમ જ્યાં મોઢા મૂક્યો ને 2 આમ કરીને એમ ને એમ કરીને એમ દબાયો. હે, ત્યાં તો સુસવાટા બોલવાના ચાલુ થયા. હો, એ સ્વામિનારાયણ, કિસકા લડ્ડू तूने खिलाया मुझे? સ્વામિનારાયણ ભગવાન કે મેં તો તને કીધું તું કે તું દાળ ને રોટલી ખાવા બેસી જા, પણ તારે શોખ હતો કે મારે લાડવો મહંત જોડે, એટલે ખા કે લાડવો. હવે હે, મોઢામાં નાખ્યા પછી પહેલાના જમાનામાં એવું હતું ને કે એકવાર અન્ન મોઢામાં જાય પછી કોઈ બહાર કાઢે નહીં. ખાતા તો ખવાઈ ગયો. હે, પછી મહારાજ કે ઘી લાવો, સાકર લાવો અને આ મહંતજીને પીવડાવો તો હૃદયની અંદર, હૃદયમાં ક્યાં આપણે છાતીની અંદર શાંતિ થશે. નકર ડાયાબિટીસ નહીં, કઈ બીટીસ કહેવાય એને? એસિડિટી. શું કહેવાય? એસિડિટી ઉપડશે અને આ મહંતજી ફરી કોઈ દાડો અહીં આવે નહીં. અને પછી તો એને ઘી ને પેલું શું કહેવાય સાકર ને બધું જમાડ્યું, રોટલી જમાડી. અને મહારાજ એની સામે એ જે મીંઢી આવળ, એટલે કડવી કડવી હોય મીંઢી આવળ. કેવી હોય? એકદમ કડવી. અને બીજું આ તીખા મરચાં. મહારાજ વનમાં ફરતા ને ત્યારે આ વધારેમાં વધારે જમતા હોય તો આના ગોળા મહારાજ જમતા હતા. એ મહારાજ તો જમ્યા, એની સામે એને થઈ ગયું કે આ હકીકતની અંદર મનુષ્ય નથી, આ કોણ છે? ભગવાન છે. આવા ગોળા
એ રાજબાઈને કે અમને જમાડવા હોય તો આ ગોળા અમે જમશું, એના સિવાય બીજું મારા માટે કંઈ બનાવવાનું નહીં. હા, અને પછી તો ગોળા બનાવ્યા. 1 દિવસ થયો, 2 દિવસ થયા. હરિભગતને તો દિલની અંદર દુઃખ થાય ને કે અમે એક તો મારે જમાડવાનું ને અમારે પાછું કેવું જમાડવાનું, તીખા ને તુરા ને કડવા, આવી રીતના મહારાજને ભોજન જમાડવાના. ત્રીજે દાડે આણંદજીભાઈ સ્વામીશ્રી પાસે ગયા, મુક્તાનંદ સ્વામી પાસે, અને મહારાજ સ્વામી પાસે 2 હાથ જોડી અને આણંદજીભાઈ બેસી ગયા. સ્વામી એક કંઈક રસ્તો બતાવો અમને, બહુ અમે દુઃખી થઈ ગયા છીએ, આની અંદરથી કંઈક અમને રસ્તો કાઢી આપો, તમે કંઈક કૃપા કરો. સ્વામીને ખબર નહીં કે મહારાજ અત્યારે શું માંગરોળમાં જમે છે. સ્વામી કે શું થયું આણંદજીભાઈ, બોલો તો ખરા. અરે મહારાજ અમારે ત્યાં 3 દિવસથી રોજ જમવા માટે આવે છે, જમવા માટે આવે છે, પણ સ્વામી મહારાજે એવું કીધું છે કે અમે જે કહીએ એ બનાવવાનું, તો અમે તમારે ત્યાં જમવા આવશું. તમે જો બંધ કરશો તો અમને જે ગોળા જમાડશે એના ઘેર જઈને જમશું. એટલે અમે ગોળા ના બનાવીએ તો બીજાના ઘેર વયા જાય. હવે બીજાના ઘેર જાય તો અમને લાભ ન મળે, લાભ મળે છે તો આવો મળે છે. આમાં કંઈક દયા કરીને રસ્તો કાઢી આપો. અને જીવનની અંદર જ્યારે વિટંબણાઓ સંસારની હોય, આ લોકની વિટંબણાઓ હોય, અને જો શરણાગત કોઈ સંતનો હરિભગત હોય અને એની પાસે જઈને બેસી જાય તો મહારાજ એના હૃદયની અંદર રહીને કાંઈક ને કાંઈક રસ્તો કાઢે ને કાઢે જ. હા, સ્વામીશ્રી પાસે આવીને વિનંતી કરે છે, આંખની અંદર આંસુ પડે છે આજ આણંદજીભાઈને. સ્વામી કે એમાં મુજે શું લેવા જશે. મહારાજને આજે તું અને તારી પત્ની 2 ભેગા થાવ અને વાત કરીને નક્કી કરો કે હવે ભગવાનને આજે આપણે એમ કહેવાનું, મહારાજ તમે જે જમશો ને એ જ અમે જમીશું. શું કહેવાનું તમારે, તમે મહારાજ જે જમશો ને એ જ તમારો પ્રસાદ કોણ જમશે, અમે જમશું. આ દુનિયાની અંદર ભગવાન ને ભગવાનના સાધુ એક એવા છે કે પોતે દુઃખી થઈ જાય એનો એને વાંધો ના હોય, પણ એના કારણે એનો ભક્ત દુઃખી થાય ને એવું તો ક્યારેય ના કરે, ના કરે, ના જ કરે. હા, તરત જ વિચાર આવ્યો કે ઓ આવું તો અમને વિચાર જ ના આવ્યો. સ્વામી કે બસ સાધુ પાસે આવવાથી આ મળે, આ રસ્તો મળે. જાઓ બંને ઘેર જે નક્કી કરો, કાલ મહારાજ આવે એટલે તરત મહારાજને પહેલા શું કહેવાનું, તમે જે પ્રસાદ જમશો એ જ તમારો પ્રસાદ કોણ જમશે, તમારો ભગત જમશે. રાજબાઈએ નક્કી કરી નાખ્યું, મહારાજ આવે એટલે તરત મહારાજને કહેવાનું. આજે તો મીંઢિયા વાળી જાજી લઈ આવ્યા હતા, મરચાઈ જાજા લઈ આવ્યા હતા, કારણ કે એમને જમવાનું હતું ને. હે, લાઈન તૈયારી કરી. મહારાજ આવ્યા. મહારાજ કે આટલા બધા ગોળા ખવડાવવાના છે આજે? તો કે ના મહારાજ, આજે નક્કી કર્યું છે જે તમે જમશો એ તમારો જ પ્રસાદ કોણ જમશે, અમે જમશું. હવે તમે કહો તો લાડુ બનાવીએ, તમે કહો તો બીજું કંઈ બનાવીએ, તમે જે કોઈ બનાવશું, પણ તમે જમશો એ તમારો પ્રસાદ અમે જમીશું. મહારાજ કે હું જમું ત્યાં સુધી વાંધો નહીં, પણ આ જમે એ પોહાય નહીં. મહારાજ કે આજે છે ને હવે રોટલી બનાવો અને શીરો બનાવો, 2 બનાવો. કે શું બનાવો, રોટલી ને શીરો બનાવો. અને પછી મહારાજ માંગરોળની અંદર રાજબાઈના હાથનો શીરો અને રોટલી જમવાની ચાલુ કરી. સૌથી પહેલી વિચારો લો તમે, આ છે ભગવાનના ભક્તનો પ્રેમ. હા, જ્યારે એકવાર તાપ હૃદયના ટળી જાય અને પછી ભગવાન સાથે હેત લાગી જાય પછી આવા કામ થાય. હા, પૂર્વનું પુણ્ય તો એને શું ખબર આપણને. હે, આ યમુના દૂતો ના મળ્યા હોત તો ગમે એટલા પુણ્ય હોત તો તે ભગવાનની પ્રાપ્તિ થાત નહીં. પણ જો એક ચમત્કાર ભગવાન એવો બતાવ્યો તો નમસ્કાર ઓટોમેટિક થઈ ગયા. હે, હા, પછી તો દિન પછી દિન જાય છે. આવી જ રીતે રોજ કાંઈક ને કાંઈક પ્રસંગો બનતા જાય છે. ભગવાનનો ભક્ત જુઓ તમે, ભગવાન ક્યારેક ક્યારેક એની પરીક્ષાઓ પણ એવી લે છે. હા, આજે હું બેઠો તો 1-2 પંક્તિ લખી પછી મેં, શ્રી હરિની પરીક્ષા હોય છે અતિ કઠિન. કેવી હોય છે? શ્રી હરિની પરીક્ષા હોય છે
અતિશે કઠિન પણ જો પાસ થઈ જાય. પરીક્ષાની અંદર અત્યારે છોકરાને પરીક્ષા ચાલે છે એટલે આજ કોઈ છે એક જ છે અહીં. તું જા હવે વાંચવા. વાંચી લીધું? ના ના જા. શું હોય છે? પરીક્ષા હોય તો બધા અત્યારે વાંચે છે ઉપર. શું કરે છે? વાંચે છે. કારણ કે કઠિન છે ને. કાલે પેપર આવે સાયન્સનો અને અહીંયા કથા સાંભળી હોય તો પછી ત્યાં હૃદયના તાપ ટળી જાય કે વધી જાય? એટલે જે સમયે જે કરવું ઘટે એ પણ કરવું પડે. એટલે અહીંયા આજે બેઠો તો એક વિચાર એવો આવ્યો, શ્રી હરિની પરીક્ષા હોય છે અતિશય કઠિન પણ જો પાસ થઈ જાય, પણ જો પાસ થઈ જાય તો કરી દે છે નિહાર, તો કરી દે છે નિહાર. ભગવાન ક્યારેક ક્યારેક પરીક્ષા લે, રોજ નથી લેતા. હું તમને ઘણી વાર કહું છું ને આ વાત કે ભગવાન પરીક્ષા લે છે પણ ક્યારેક ભક્તની પરીક્ષા લે અને ક્યારેક પરીક્ષા લે ને ત્યારે જ પાસ થવાનું હોય. રોજ રોજ કોણ લેવાનું છે? આ સ્કૂલની અંદર છોકરા ભણવા જાય રોજ પરીક્ષા લેવાય? મહિને 2 મહિને 3 મહિને ક્યારેક જ પરીક્ષા આવે ને. અને એ કેટલી પરીક્ષા હોય? સવાર 7 વાગ્યાથી તે 12 વાગ્યા સુધીની હોય. કેટલા કલાકની હોય? મોટું પેપર હોય તો 3 કલાક હોય અને નાનું હોય તો 1.5-2 કલાકની જ હોય. એની અંદર તમારો અર્ક જે ભણેલા છો તમે, એનો જે કંઈ શીખેલા છો એનો ત્યારે અર્ક આપવાનો છે એને. એ સમયે જો તમને યાદ ના આવ્યું તો 2 મહિના ભણવા ગયા શું કામનું કહો? આખું વર્ષ ભણ્યા ને છેલ્લી એક્ઝામ આવે કશું યાદ જ નથી તો શું કામનું કહો? આખું વર્ષનું ભણેલું બધું ક્યાં ગયું? પાણીમાં જ ગયું ને. એમ ભગવાન આપણને ક્યારેક ક્યારેક શીખવાડે છે કે મુક્તો આ દુનિયાની અંદર તમે મનુષ્યનો દેહ ધારણ કરીને આવ્યા છો. ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે. હમણાં જ કીર્તન ગાયું, સુખ પેલું સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો, સંત સમાગમ કરીને મનને મારીએ રે, હે રૂડું સ્વામિનારાયણ નામ હરિયે રે. આ સંસારની અંદર છે એટલે સુખ ને દુઃખ તો આવવાના જ છે. એ પણ ક્યારેક આવે અને ત્યારે જીવનની અંદરથી સત્સંગ ના ડગી જાય. શું ના ડગી જાય? સત્સંગ ના ડગી જાય. પેપરના સમયે પાસ ન થઈએ તો શું ધૂળ સત્સંગ કર્યો મેન તમે? એમાં જ નપાસ થઈ જઈએ તો શું થાય કહો જોઈએ? બધું કર્યું એના ઉપર શું વળી ગયું? પાણી ફરી ગયું. હા, ભગવાનનો રાજીપો તો આટલો પ્રાપ્ત કર્યો. કોણે? આણંદજીભાઈએ, રાજભાઈએ. પણ ક્યારેક ભગવાન પરીક્ષા પણ એવી કરી લે. હા, નકરું ક્યારેક કોઈ માણસને સુખ મળતું અને રોજ સુખ મળે, રોજ તમને લાડવા, જલેબી, માલપુડા, દૂધપાક, બાસુંદી, મોહનથાળ, ઘારી, પછી શું આવે? ટોપરા પાક. મોઢામાં પાણી ચાલુ થઈ ગયું લાગે છે. તો પછી આવું જ જમાડવામાં આવે અને પછી તમે એમ કહો મને ડાયાબિટીસ ન આવવી જોઈએ. એવો તો કોણ દુનિયાની અંદર છે કે રોજ ગળ્યું ખાઈને એને ડાયાબિટીસ આવે જ? એમ તમે રોજ એમ જ માનો કે હું એમ માનું કે રોજ આપણને તો સુખ જ આવવું જોઈએ, સુખ જ આવવું જોઈએ, સુખ જ આવવું જોઈએ, દુઃખ નહીં હો. હા, પેલું ઇન્જેક્શન આમ કરી આમ ઊંચું કરે ને, હજુ ડોક્ટરે હાથમાં ઇન્જેક્શન ઊંચું કર્યું હોય ત્યાં તો આ પથારી ઊંચો થઈ ગયો હોય કે સાહેબ ક્યાં હાલવાનું છે? બોલો. તો એનો દર્દ જાય ના જાય? આજ ભગવાન આણંદજીભાઈને રાજી એટલા પ્રસન્ન થયા
જ્યારે સમય હતી ત્યારે એની ચિંતાએ કરી અને કેવી ભગવાન ચિંતા કરે છે જુઓ તમે. એ પણ હમણાં પ્રસંગે એક આપણે સાંભળીએ. જ્યારે ભગવાનનો એકદમ શરણાગત ભક્ત બની જાય છે, એની પરીક્ષાની અંદર પાસ થઈ જાય છે, ત્યારે પછી આ દુનિયાની અંદર છે ને, તમે સૂર્ય જોયો? કોણે કોણે સૂર્ય જોયો? ઊંચી આંગળી કરો. જોયો? સૂર્ય જોયો એણે? જોયો? બધાએ જોયો? મને એમ કે નાઈ જોયો હોય ઘણા. એવું છે? એવું થોડું કે બધાએ જોયો જોઈએ એવું? હે, ઘણા કે સાંભળે જ છે કે પછી કંઈક બીજા વિચારમાં ચડી જાય એ ખબર પડે કે આ વાત શું ચાલે છે એમાં. એ કે સ્વામી કંઈક બોલે છે, વાંધો નહીં, આપણે સાંભળો 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 કે છે. એટલે હું તમને ક્યારેક એટલે પૂછી લઉં, સૂર્ય કોણે કોણે જોયો? ઊંચી આંગળી કરો. જોઈ? ઘણા બધા એ નથી જોયો. જો આમાં હજુ ઊંચી આંગળી કરે છે. હે, મંગલાલ નહીં દેખા આપને? દેખા? હા દેખા દેખા. તો સૂર્યની સામે તમે જાઓ, સામે ચાલો, તો તમારો પડછાયો ક્યાં પડશે? પાછળ પડે ને. પણ તમે એનાથી વિરુદ્ધ દિશામાં ચાલો તો આગળ પડે ને. હે, ભગવાનને ભગવાનના સાધુથી વિમુખ થઈએ ને એટલે મારા અને તમારા ઉપર અહંકાર આગળ ચાલે અને ભગવાનની ભક્તિ પાછળ થઈ જાય. અને જ્યારે ભગવાનને ભગવાનના સાધુની સન્મુખ થઈ જઈએ ને ત્યારે અહંકાર પાછો જતો રહે, ભગવાન આગળ થઈ જાય. હા, આ શીખવાનું છે આમાંથી. ક્યારેક પરીક્ષા લે ને ત્યારે સન્મુખ થવાનું, વિમુખ નહીં થવાનું. વિમુખ થવામાં તો હંમેશા દુઃખને દુઃખ છે, સન્મુખ ઉભા રહેવામાં તાપ છે, પણ સામે સુખ પણ છે. હા, આણંદજીભાઈ સાંજનો સમય થયો, આવી રીતે કથા વાર્તા ચાલુ થઈ ગયેલી. મહારાજ એ સરસ મજાની પાટ ઉપર બેઠા હતા, સંતો બાજુમાં બેસીને કથા વાર્તા કરતા હતા. થોડી મોડા આજે સમય જે હતો 7 વાગ્યાનો સમય કથા વાર્તા ચાલુ થવાનો થાય, એની જગ્યાએ 7:15 આવ્યા આણંદજીભાઈ. કેટલા વાગે આવ્યા? 7:15 આવ્યા. 15 મિનિટ લેટ આવ્યા ને એટલે મહારાજે અહીં જે વ્યાસપીઠ ઉપર આમ પેલી પાટ ઉપર બેઠા હતા ત્યાંથી બૂમ પાડી, આણંદજી. આણંદજી બે હાથ જોડ્યા. શું જોડ્યા? હાથ જોડ્યા. હા, કેમ જબ્બો લેંગો પહેરો નથી? આજે એ કેવું પડે ને, તે દાડે અલગ હતું. મહારાજ કે આણંદજી કેમ મોડો આવ્યો આજે સભામાં? મહારાજ રાજી રહો ને. શું કીધું? પ્રણવ ભગત શું કીધું? રાજી રહો ને. કેમ રાજી રહો એમ કહો છો? મહારાજ ઘરવાળાએ છે ને રોટલા કરવામાં થોડું મોડું કર્યું ને એટલે રોટલા મોડા થયા, એટલે હું ઠાકોરજી જમાડીને થોડો મોડા આવ્યો. તે તારા ઘરે એકના જ ઘેર રોટલા મોડા થતા હોય, બીજાના ઘેર મોડા નહીં થતા હોય? આપણને એમ લાગે ને કે મહારાજ તો ઓહો બહુ હિતને પ્રેમ આલતા હતા, બહુ સાચવતા હતા. હે, હા, ક્યારેક ક્યારેક સટકારે ત્યારે સીધોય કરી દેતા હતા. મહારાજ કે બીજાના ઘેર બૈરા હશે, એના ઘેર મોડું નહીં થતું હોય, આ બધા આવીને બેઠા હતા, એના ઘેર વહેલા રોટલા ના થઈ જાય? તારા કેમ કેમ રોટલા મોડા થાય? કાં તું અમને રાખ અને કાં તું તારી ઘરવાળીને રાખ. કાં અમને છોડી દે તો તારી ઘરવાળીને રાખ, અમને રાખવા છે તો તારી ઘરવાળીને છોડ. આનંદજીભાઈ કે અલા નકુચામાં આંગળી હલવાણ્યા તો. હે, મહારાજ હાથ જોડ્યા. મહારાજ કે નહીં, સભામાં બેવું હોય તો નક્કી કર ઘરવાળીને છોડવાની, અને જો ઘરવાળીને રાખવી છે તો સભામાંથી હેડતો થા. મહારાજને કે મહારાજ રાજી રહો ને, બેહવા દો ને આજનો દાડો, પાછળ બેસ, બસ અહીં પાછળ બેઠો છો ને તઈ બેસું, આગળ નહીં આવું બસ. મહારાજ કે નહીં, આજનો દાડો બેવા દઉં છું, કાલે જો કાં ઘરવાળીને છોડી દે ને કાં આવી પરીક્ષા આપણી કરે શું થાય કહો જોઈએ? સ્વામી તમારે તો નહીં કંઈ પાછળ નથી કાંઈ, તમને આ સંસારના જીવનમાં શું ખબર પડે? ક્યારેક આવીને રહો તો ખબર પડે. અમને ઉપદેશ ચાલુ કરી દો, બોલો તમે તો. હે, તઈ સંસારીની કેટલી વિટમણાઓ હોય ને કેટલી પરિસ્થિતિ હોય ને છતાંય અમે આવીને બેહીએ છીએ, અમારો મહિમા સમજો. નકર અહીં કોણ આવીને બેહે? આવી તમારી કુવાડે ભેરી વાણી સાંભળવા સારું કહેશે. અમે આવીને આટલું સાંભળીએ છીએ તમારું, એ જ તમે ધન્યવાદ અમારો માનો કે છે? મહારાજને આવી વાત કરીને એટલે આણંદજીભાઈ તો બેઠા બેઠા માળા કરવા માંડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમાંથી હે મહારાજ હવે કંઈક રસ્તો તમે જ કાઢી આપો. તો મહારાજ તો કાંઈ બોલ્યા નહીં.
સભા પૂરી થઈ ગઈ, ઘેર વયા ગયા. આણંદજીભાઈ બીજે દાડે એને ઘરવાળીને કે વહેલા રોટલા બનાવજે, આજ તો સૌથી પહેલાં જઈને બેવું પડશે, તારો બાપો રાજી નથી, કુરાજી થયો એને રાજી કરવો પડશે કે હે. હવે વહેલા સાંજે રોટલા બનાવીને 5 વાગ્યા ને 5:30 થયા, ત્યાં તો જમીન 6 વાગે તો મંદિર આવીને માળા લઈને બેસી ગયેલા. સભા ચાલુ થઈને ત્યારે જ પાછા મહારાજે જો કેટલા હોશિયાર કહેવાય, એકલા નગર 6 વાગે આવ્યા તો પૂછી લેવું જોઈએ ને કે આણંદજી શું નક્કી કર્યું, ઘરવાળીને રાખવી છે કે મને રાખવો છે? ત્યાં સુધી મહારાજ કઈ ના બોલે, મહારાજ વાતો કરે. જ્યાં સભા ભરાણી, સભા કથા ચાલુ થઈ, મહારાજ કે ઉભા રહો. આણંદજી શું નક્કી કર્યું? ઘરવાળીને છોડીને આવ્યો છું, જો ના છોડી હોય તો અહીંથી હેડથી પકડ. આણંદજીભાઈ કે મહારાજ કાચા બળેલા હે પાકા જેવા કરીને ખવડાવે એવા રોટલા કોણ ખવડાવશે? બોલો તો કર. તમે તો મહારાજ અઠવાડિયું રહેશો અને હેડતા થશો, પછી મારું હું મહારાજ હે, એટલે હું એને છોડી શકું એમ છું. અને હવે આ દેહ મળ્યો છે મનુષ્યનો, મહારાજ તમે મળ્યા છો, જો તમને છોડી દઈશ તો મારું કલ્યાણ ક્યાં થશે, માટે તમને હું છોડી શકું એમ છું. એકઈ નહીં છૂટે મહારાજ, તમે ગમે એમ કરીને મને સ્વીકારી લો. મહારાજ કે નહીં. બોલો લો શું કીધું મહારાજે? હા, હું તમને હસતા હસતા વાત કરું છું, પણ આવી રીતે સિરિયસમાં આપણી સાથે થયું હોય તો વિચારો શું થાય. આપણને એમ તો થાય કે ઓહો આ ભક્તોની કથાઓ થાય, આ કેવા ભક્તો હે, 200 વર્ષ થઈ ગયા તો આ સંતો અમે બધા ભેગા થઈ આ બધા હરિભગતની વાતો કરીએ, સાંભળીએ, કેવા ભાગ્યશાળી. અમારી આવી વાતો ક્યારેક થાય તો કેવું સારું. આવું સહન થાય આપણાથી? તમે મારાથી એકઈથી બોલો છે હે? થાય? આવું થાય ક્યારેક તો કોઈક વાત કરે ને આપણી કે ઓહો આ ભગતે આવું કર્યું હતું ને ત્યારે ઓહો તરત જ એને સ્વીકારી લીધો, હાથ જોડી દીધા, માફી માંગી લીધી. થાય આપણાથી આવું? મહારાજે બધા હરિભક્તોને કીધું કે આજથી આણંદજીને ક્યારેય સભામાં બેસવા દેવાનો નહીં. 2 દાડા થયા, હજી હરિભગત હોય, આણંદજી આવે, એ બહાર નીકળ, એ બહાર નીકળ, એમ કરતા કરતા છેક પેલા દરવાજાની બહાર કાઢી મેલે. બોલો, છેલ્લે પાછળ કોઈ બેવા દે? જ્યાં ચપ્પલ હરિભક્તો કાઢીને મૂકતા હતા ને આણંદજીભાઈ બેસવા માટે જાય. કેવો એને સત્સંગનો ખોફ હશે, વિચારો તમે હે. આપણે વાત તો સાંભળીએ છીએ કે પુણ્ય પુરવના રે હો મળ્યા, તાપ હૃદયના ટળ્યા, પણ એ તાપ હૃદયના એમના મારા ભાઈ નથી ટળતા. એના માટે બહુ બધું ક્યારેક ચૂકવવું પણ પડતું હોય છે. ત્યાં બેસે. 2 દિવસ થયા, મહારાજ કે હવે મારે જવું છે. પણ હરિભક્તો તમે બધા સાંભળો, તમે જેના ઘેર સભા કરો, ભજન કરો, કથા વાર્તા કરો, આણંદજી આવે તો આણંદજીને સભામાં બેસવા દેવાનો નહીં. એટલું નહીં, તમારે બધાને એને છે ને ધક્કો મારવાનો. શું કરવાનો? અને ધક્કો મારીને એમ કહેવાનું, હડ કૂતરી. શું કહેવાનું? એટલે આપણને ખાલી એવું કીધું કે આગળ બેઠા જાઓ, જાઓ પાછળ વયા જાઓ હે, તો શું થાય? હાડું સ્વામીએ ચાલુ સભામાં આજે મને પાછળ બિહાડી દીધો હે, બીજું કોઈ ના મળ્યું, મને જ બિહાડ્યો હે. ખુરશી ઉપર બિહાડ્યા હતા, ત્યાંથી પાછું મને એવું કીધું કે પેલા ભગત આવ્યા છે, ખુરશી પરથી તમે નીચે બેસી જાઓ. એક ખુરશી વધારે લાઈન ના મૂકી દેવાય હે? બોલો, ખુરશીની તાણ છે. અમારે જ ખુરશીઓ આપવાની છે, સ્વામી લઈને આવવાના જ ખુરશીઓ ઘેરથી. કઈ કેટલું વિચારી લઈએ આપણે, બોલો તો. અને પેલા આણંદજીભાઈને શું કરવાનું છે? ધક્કો મારવાનો. ધક્કો મારીને શું કરવાનું? હડકુતરી કરીને એને પાછું દૂર બેહાડવાનું. મહારાજ તો જતા રહ્યા. હવે એની અંદર આપણે જેવા 4-5 તો હોય જ ને હે, રાહ જોઈને જ બેઠા હોય. આણંદજી એને કથામાં રસ નહીં, ક્યાં હોય? આણંદજી આવ્યો, હજુ નહીં આવ્યો, કઈ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આણંદજી આવ્યો, હજુ મારો બેટો દેખાતો નહીં, આવે તો એને કંઈક હમણાં હે. બોલો, ભજન મહારાજનું નહીં, કોનું ચાલુ થઈ જાય? હા, જ્યાં આવે ને તો માળા ફટ લઈને નીચે, હા આવ્યો આવ્યો, આય આણંદજી આય. પાછું અંદર બોલાવ્યો સભા, આઈને ધક્કો મારે. પેલો આણંદજી કે હા એમ ભાઈ ધક્કો હું લેવા મારો, હું તો ભજન કરવા માટે આવ્યો, સત્સંગ કરવા માટે. હડ કુતરી શું કે
હડકુતરી એમ કરતા 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 પાછા છેક બહાર કાઢી મેલ્યા અને બહાર જાય જ્યાં બધાના ચપ્પલ પડ્યા હોય ના આણંદજીભાઈ બેસે ને કથા વાર્તા સાંભળી. આવું એક દાડો નહીં, 2 દાડો નહીં, 3 દાડો નહીં, 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 6 મહિના સુધી. કેટલા મહિના બોલો લો? તો એક દિવસ આણંદજીભાઈના હૃદયની અંદર એમ ના થયું કે સાલા આ બધા ભેગા થઈને મને હડકુતરી કરે. ઘર ક્યાં નથી મારું, સુખી સંપન્ન તો એટલા બધા નથી, પણ મધ્યમ વર્ગનો તો છો જ. શાંતિથી ઘેર બેસીને ભજન કરું, ભક્તિ કરું, મારી પત્ની છે, હું છું, 2 ભેગા થઈને એ ભજન કરશું. નથી આવવું આ સભાની અંદર, નથી સાંભળવી આની કથા. મારી સાથે ભગવાને કેટલા જ લીલાઓ ચરિત્રો કર્યા જેને હું યાદ કરીને એ સુખ ભોગવીશ. આવું એના મનની અંદર વિચાર ના આવ્યો. બોલો લો. 6 મહિના થયા ને મહારાજ પાછા ક્યાં આયા? માંગરોળ આયા. આવીને સભા કરીને બેઠા અને પેલા તો રાહ જોતા હતા પાછળ કે મહારાજ આયા, આજ તો હવે ટ્રાયલ નહીં, આજ તો હવે પ્રેક્ટિકલ કરવાનું છે. જ્યાં આણંદજીભાઈને ખબર પડી કે મહારાજ આવ્યા છે, સભાની અંદર આવીને જ્યાં બેસવા માટે જાય ત્યાં તો શું કર્યું? ધક્કો માર્યો. મારીને શું કહે છે? હડકુતરી. અને મહારાજે આ જોયું. મહારાજ કે એ ભગત, કેમ આણંદજીને ધક્કો મારો છો? શું કીધું? બોલો જ ખરા તમે એમ થાય છે ને. હવે જો, હવે આમાં 2 વિચારવાનું છે. આવા જો ભગવાન આપણને મળ્યા હોય તો ભગવાન માટે આપણને કેટલો ભાવ રહે, અને આપણી આવી પરિસ્થિતિ થઈ હોય તો આપણી સમજણ કેટલી રહે, આ 2 સમજવાનું છે. હા, ક્યારેક સ્વામી એમ કે ઓહો જબ્બો લેંગો પહેર્યા વગર જો આયા તો વારો છે, અને પછી આજે જબ્બા લેંગા પહેરીને આવીને બેઠા હોય ને એટલે આજ કલરિંગ કપડાં પહેરીને આવ્યા હોય, અને પછી તમે શું વિચારો? મારા બેટા આપણા જ છોતરા ઉતારા છે. આ લોકો આયા જો આજ કોઈને કંઈ કીધું કશું? બોલો લા, થાય કે નહીં? વિચાર આવે ને તરત. પેલાને કહીને ગયા છે મહારાજ કે તમારે બધા શું કરવાનું છે? ધક્કો મારીને હડકુતરી કરવાનું છે, અને આ બધા કરે છે. અને 6 મહિના પછી મહારાજ આવીને પાછા શું કહે છે? એ કેમ ધક્કો માર્યો એને? કેમ હડકુતરી કીધી? કેટલો સારો ભગવાનનો ભગત છે ને તમારે આવી રીતે એને કરો? બેવા દો એને સભામાં. આવું કીધું તોય આણંદજીભાઈના હૃદયની અંદર એમ ના થયું કે આ બધા ભેગા થઈને મને 6 મહિના સુધી કોણીએ મારીને હડકુતરી કરીને બહાર બેહાડ્યો. આ લોકો કેવા હરિભગત છે એવો એના મનની અંદર વિચાર ન આવ્યો. બોલો લો. હા, આવો વિચાર એના મનની અંદર ના આવ્યો. હા, પણ આ દુઃખ કેવું વિચારો તમે. 6 મહિના સુધી આવી રીતે કોઈ હરકુતરી કરે આપણને તો આપણે શું થાય? કહો જે તમે. શું થાય કહો? માટે થોડા દુઃખથી ન છોડીએ સત્સંગ. શું કહે છે? માટે થોડા દુઃખથી ન છોડીએ સત્સંગ, શ્રદ્ધા ધીરજ રાખીએ તો રાજીપો મળે અનંત. કેવો રાજીપો મળે? અનંત મળે. હવે જો તમે 6 મહિનાના દુઃખને સહન કર્યા પછી આજ ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર આણંદજીભાઈને એકલા બેઠા છે, જ્યારે એમની સાથે ત્યારે વાત કરે છે. આણંદજી, આ જે કાંઈ કરાયું છે ને અમે જ કરાયું હતું. કોણે કરાયું છે? અમે જ કરાયું. અરે પ્રભુ, તમે જે કાંઈ કરો એ મારા શેના માટે કરો? સારા માટે જ કરતા હોય. આણંદજી, તારા સારા માટે કેવું કર્યું છે અમે તને કહીએ. આણંદજીભાઈ કે મહારાજ બોલો નહીં, એમાં શું શેના માટે કર્યું હતું? મહારાજ કે આના પછીના તારા જન્મ 7 કૂતરાના હતા. કેટલા? 7 જન્મ. કેટલા એના લેવાના હતા? કૂતરાના લેવાના હતા. પણ તું અમારો ભક્ત હતો, તારું પ્રારબ્ધ કર્મ અમારે નાશ કરવું હતું ને, એટલા માટે 6 મહિના તને હડકુતરી કરાવ્યું. પણ હવે તારા શું કહેવાય, તારા માથા ઉપરથી કૂતરાના જે 7 જન્મ લેવાના હતા એ ગયા, અને આ જન્મ પૂરો થાય એટલે સીધો ક્યાં લઈ જઈશ? અક્ષરધામમાં લઈ જઈશ. વિચારો લો તમે. હા, ક્યારેક ભગવાન દુઃખ આપે, ના આપે એવું નહીં. ડોક્ટર શું કરે છે? ડોક્ટર પાસે જઈએ, આપણને કંઈક વાગ્યું છે, ગુમડું થયું છે, ચપ્પુ લે છે કે જે કંઈ એનું આવતું હોય સાધન એ લે છે. એ લઈને શું કરે છે? તમારું કાપે છે.
પણ કાપે છે શેના માટે? તમે એના દુશ્મન છો? હું એનો દુશ્મન છું? નહીં, દુશ્મન નથી. પણ એ ડૉક્ટર છે, એને ખબર છે કે આને થોડો રોગ થયો છે ને આને જો કાપીને કાઢી નાખીશ ને તો આ પાછો હેમ કુશળ થઈ જશે. જો આને પપલાવીને એમને એમ રહેવા દઈશ ને તો ધીરે ધીરે આના શરીરની અંદર વ્યાપશે અને એક દિવસ આ જ રોગ એનો શું કરશે? મૃત્યુ કરશે. હે હા, કાપે ત્યારે તો મને તમને દુઃખ લાગે જ છે, નથી લાગતું એવું નહીં, પણ છતાંય આપણે કપાઈએ છીએ ને સમજીએ છીએ કે આ કપાઈએ છીએ એના પાછળ આપણી સુખ છે. અને જ્યારે સત્સંગની અંદર કંઈક દુઃખ આવે ને ત્યારે આપણે એ સમજી નથી શકતા કે આ દુઃખ પાછળ કંઈક સુખ છુપાયેલું છે. એટલા માટે સત્સંગ મારો ને તમારો તરત ઉડી જાય છે. જેમ ઝાકળનું પાણી, તમે જોયું છે ને ઝાકળનું પાણી તો કે નહીં જોયું? હે, સવારમાં જાઓ આમ પેલા ખેતરની અંદર અથવા ગાર્ડનની અંદર, એ સરસ મજાના નાના નાના પૌધા ઉપર એવા સરસ મજાના પાણીના બુંદ જામ્યા હોય, એમ જાણે કે રાત્રે થોડો નાનો તો શું થઈ ગયો છે? વરસાદ થઈ ગયો. પણ જેવો સૂર્યનો તાપ નીકળે પછી એકેય બુંદ પાણીનું દેખાય નહીં. એમ મારો ને તમારો સત્સંગ એવો ના થઈ જાય, એ આપણે ધ્યાન રાખવાનું. હે કે ઝાકળના પાણી જેવો. પણ આ હા હા, હમણાં કેવો 9-10 ઇંચ વરસાદ ઝીકી દીધો ને, હે કેવી ટાઢક ટાઢક કરી દીધી હતી ને થોડા દાડા, કે નહીં? હે તઈ ઘનશ્યામ કાકા આજ કહેતા હતા મારું બધું ધરું ધોઈ નાખ્યું. કે શું કહેતા હતા? મારું બધું ધરું ધોવાઈ ગયું. કે બોલો સ્વામી, એટલો વરસાદ આવ્યો. કે હા, એમ જેમ ધરું ધોવાઈ ગયો ને એમ જ્યારે હૃદયમાંથી ને અંતકરણમાંથી અહંકાર, માન, અભિમાન સત્સંગ રૂપી વરસાદથી ધોવાઈ જાય ને ત્યારે એ ટાઢક ને ટાઢક થઈ જાય. હા ભાઈ, પાકું છે. હા, હૃદયની અંદર એ ટાઢક તો જોઈશે ને. મારા ને તમારા બધાની હૃદયની અંદર આપણે બધાય તપીએ છીએ, આનાથી જ તપીએ છીએ. ગઈ કથાની અંદર આ બધી કથાઓ મેં લીધી છે એટલે રિપીટ નથી કરતો. હૃદયની અંદર જે જે માણસને દુઃખ છે, દુઃખ માત્ર આના જ છે ને, સ્વભાવોના જ દુઃખ છે ને. જો એ નીકળી જાય તો કેવું કામ થઈ જાય કહો? હે, અહીંયા જ અક્ષરધામ મળી જાય, કાંઈ બીજે અક્ષરધામ ગોતવા એને જવું પડે નહીં. મહારાજે એના આગળના જે જન્મો હતા એ મહારાજે કાપી અને એને મુક્ત દશાની અંદર મૂકી દીધા. પછી તો મહારાજ પાછા વિચરણમાં ગયા. પણ રોજ મહારાજને હવે આણંદજી ભાઈનો એક વિચાર આવ્યા કરે કે આણંદજીની પરીક્ષાઓ લીધી, આણંદજી પરીક્ષામાં પાસ થયો, આગળ જે જે કાંઈ એને સુખ આપ્યા એની અંદર પણ એને પચાવી જાણ્યા, પણ મારો આશ્રિત છે અને એ દુઃખી રે એ પોહાય નહીં. હા, જો ભગવાન સ્વામિનારાયણના ભગત થવામાં આટલો તો માલ છે ને, છે જ કે એને અન્ન, ધન ને વસ્ત્ર અને આબરૂથી ક્યારેય મહારાજ આ લોકની અંદર દુઃખી રહેવા ના દે, ના દે, ના જ દે. હા, આટલું તમારે રાખી ખાવાનું. ક્યારે રોટલાની ચિંતા નહીં કરવાની, ક્યારે વસ્ત્રની ચિંતા નહીં કરવાની. હા, અને જો મહારાજના નિયમ ને ધર્મ પ્રમાણે રહીએ તો ક્યારેય શેની ચિંતા નહીં કરવાની? આબરૂની ચિંતા નહીં કરવાની. હા, એમાંથી આઘા પાછા થઈએ તો પછી દુઃખ આવે ભાઈ, એ તો છે જ ને. હે હા, બાકી તમારે એ દૂધપાક, માલપુડા જમાડો, હા રસોઈઓ આપો, શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને જમાડો, તમે પ્રસાદ જમો, કોણ ના પાડે છે? હે હા, આજે મળ્યો ને દૂધપાક ને માલપુડા, તો આમના ભાગમાં હતા, એમના ભાગમાં નહોતા, કાલે ના મળ્યા એમને બચારાને. બોલો, આજે એમના ભાગમાં હતા મળી ગયા. હા, હજુ ઘણા બધાના લિસ્ટમાં છે ને, આમ બધાના આપણે જેમ જેમ આવશે એમ એમ બધાના જાહેર કરતા જઈશું. બોલો, સુખ જ છે પણ સુખને ભોગવતા આવડવું જોઈએ. મહારાજ ચિંતા કરે છે. કોની ચિંતા કરે છે? આણંદજીભાઈની. કે આની પરીક્ષા તો બધી પાસ થઈ ગયો, પણ હવે મારે શું આપવું છે? એને સુખ આપવું છે, દંડ નહીં હોય. કેટલાક દંડ દેવડા? ધન. હા, ધન ધન, હું દંડ સમજો. હા હા હા, હમણાં કઢાઈએ. હે, મારે સુખ આપવું છે એને. તો મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી, આપણે આણંદજીની પરીક્ષાઓ તો ઘણી લીધી, પણ હવે જ્યારે માંગરોળ જઈએ ને ત્યારે હવે એને શું કરવો છે? સુખિયો કરવો છે. હવે કેવો કરવો છે? સુખિયો કરવો છે.
સ્વામી કે તમારા ભગત તો મહારાજ સુખિયા જ હોય ને, તમારી દ્રષ્ટિ પડે, તમારો રાજીપો પ્રાપ્ત કરે, એને ત્યાં દુઃખ ક્યાંથી હોય? એના તો દુઃખ જાય જ, એને ત્યાં સુખ થાય જ. આયા માંગરોળમાં મહારાજ. મુક્તાનંદ સ્વામી કે જો હવે લોટરી લાગવાની છે તારી આણંદજી. શું લાગવાની છે? એટલે કાલ સવારમાં નાય ધોઈ પૂજા કરી મહારાજ પાસે પહોંચીને દંડવટ કરીને મહારાજની પાસે બેહી જ જજે. હવે દૂર જવામાં મજા નથી. આણંદજીભાઈ કે એવું સ્વામી? તા કે હા, સવારનો સમય થયો, નાય ધોઈને પૂજા કરીને એ મહારાજ હજુ તો તૈયાર થઈને દર્શન દેવા માટે ઢોલીએ બિરાજમાન થયા. અને ત્યાં આણંદજીભાઈ આવી અને દંડવટ ચાલુ કર્યા. આણંદજીભાઈ દંડવટ ચાલુ કર્યા એટલે મહારાજ કે આણંદજી તને સૌથી સારામાં સારું શું બનાવતા આવડે? અરે મહારાજ મને તો આ બધું લાકડાનું કામ સારામાં સારું આવડે. તમે બોલો ને શું બનાવો છો? એક સારામાં સારો હિંડોળો બનાય. શું બનાય? હિંડોળો એવો બનાવજે કે એ હિંડોળો છે ને કોઈ આમ ધક્કા મારીને ચલાવવો ના પડે, ઓટોમેટિક ચાલે એવો બનાવજે. કેવો બનાવજે કંવરલાલ? वैसे ही चले, किसी को धक्का बक्का लगाना પડે નહીં, એવો હિંડોળો બનાય. અને મહારાજે કીધું એટલે આણંદજીભાઈ ખુશ થઈ ગયા કે હા હા મહારાજ માટે એવો હિંડોળો બનાવ. મહારાજે કે એવું ના કીધું કે કોઈ બીજા માટે કે મારા માટે, આજ્ઞા કરી દીધી. એટલે આણંદજીભાઈએ તો મહારાજના માટે વધારેમાં વધારે રાજી થાય ને એવો કાર્વિંગ વાળો સુંદર મજાનો એવી ચાવી વાળો હિંડોળો બનાવ્યો કે એકવાર ભરી દો ને પછી ઉપર પલાઠી વાળીને બેસી જાઓ તો હિંડોળો હાલ્યા જ કરે, હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. બોલો લો કેવો હિંડોળો હશે હે? તો બેનો કહેતા હશે કે આવો હિંડોળો અત્યારે મળતો હોય તો અમે લાવી દઈએ ઘેર. આ બધા ભલે તમારે મજૂરી કરવા જાય, અમે તો બેઠા બેઠા માળા કરીશું સ્વામિનારાયણ 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 હે. તો પછી બોલો મસ્ત હિંડોળો બનાવ્યો. 2 મહિના થયા હિંડોળો બનાવતા. કેટલા? 2 મહિના. મહારાજ આવ્યા ને મહારાજ પાસે ગયો, મહારાજ મસ્ત હિંડોળો તૈયાર થયો છે. મહારાજ કે અમે જોવા આવશું, આ નહીં લાવવાનો. ઘેર ગયા મહારાજ. મહારાજ કે કરો તો ચાલુ. કેવી રીતે હિંચકો વાગશે? જ્યાં ચાવી ચલાવી આમ કરીને ભરી અને પછી જ્યાં થોડી વાર થઈ ત્યાં તો હિંડોળો શું થવા લાગ્યો? આગળ જાય, પાછળ જાય, આગળ જાય, ઓટોમેટિક ચાલે. બોલો લો. મહારાજ કે બસ આ હિંડોળો છે ને હવે તમારા માંગરોળના નવાબ સાહેબને આપી આવો, જાઓ. કોને આપી આવો? અલ્યા આ તો મેં તમારા હારું મહારાજ બનાવ્યો છે. મહારાજ કે અમે કઈ એમ કરવું છે કે તમે કહો? અરે મહારાજ કોણ કે એમ કરવું છે? સૌથી આણંદજીભાઈમાંથી શીખવા જેવી વાત હોય તો એ છે કે મહારાજ જ્યારે જ્યારે એને પ્રશ્ન કર્યા ને ત્યારે 2 હાથ જોડી એણે તરત મહારાજ તમે જેમ કહો, તમે રાજી થાવ એમ, આ જે શબ્દો હતા ને એના કારણે એ આજ મહારાજના મુંગટના મણી બની ગયા. વિચારો લો તમે. હા મહારાજ તમે જેમ કહો એમ કરવું છે, બસ તો આપી આવો, જાઓ. પણ જો સાંભળો, નવાબ સાહેબ રાજી થઈ જાય અને તમને કંઈક માગવાનું કે તો તમારે કશું માંગવાનું નહીં. સારું મહારાજ ચાલતા જ્યાં થાય એ સાંભળો ઉભા રહો. બહુ આગ્રહ કરે તમને તો ખાલી તમારે એટલું કહેવાનું કે સાહેબ મહારાજા મારી પાસે રહેવા માટેનું ઘર નથી, તો આ માંગરોળની અંદર 100 હાથ જમીન મને ખાલી આપો. તમે શું આપો? 100 હાથ જમીન આપો, જેથી કરી મારું ઘર બને અને હું ત્યાં ઘરનું ઘર કરીને રહું. પૈસો માગવાનો નહીં. સારું. જો એક ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત બની જઈએ તો આ લોકની મહારાજ ચિંતા કરે અને પરલોકની ચિંતા કરે એવો આ દુનિયામાં કોઈ ભગવાન થયો હોય ને તો એક ને એક માત્ર ભગવાન સ્વામિનારાયણ થયા છે. આટલી તાળી પાડી એના માટે તમને દુઃખી રાખ્યા છે એવું લાગે છે? બોલો લો. હા આણંદજીભાઈ તો ગયા નવાબ સાહેબની કચેરીમાં જઈને જ્યાં હિંડોળો મૂક્યો, નવાબ સાહેબ કે આ શું લાવ્યો? આણંદજી, અરે સાહેબ તમારા માટે હિંડોળો લાવ્યો છો. શું લાવ્યો છો? આની અંદર શું વિશેષતા છે? હિંડોળો તો હોય જ, એમાં શું છે? હિંડોળો હોય એમાં. અરે સાહેબ આના પર બેસી જાઓ. તમે શું કરો? બેસી જાઓ. બેસી ગયા, જ્યાં ચાવી ભરી ઓટોમેટિક શું થવા લાગ્યું? હિંડોળો. નવાબ સાહેબ તો રાજી થઈ ગયા. વાહ વાહ, મારા માંગરોળ શહેરની અંદર આવા આવા કારીગરો રહે છે
આની ઇજ્જત ના કરું તો હું નવાબ ના કહેવાવ. આણંદજી માં કેટલા રૂપિયા આપું આના બદલામાં? મહારાજના શબ્દો આયા યાદ. શું કહેવાનું હતું? મહારાજ મારે તો કાંઈ પૈસા જોઈતા, બસ તમને રાજી કરવા માટે લાવ્યો. નહીં નહીં નહીં, એક સામાન્ય કોઈક ધનિક માણસ હોય ને એના ઘેર કોઈક સારું કામ કરે તો એને રાજી કરતો હોય તો હું તો નવાબ છું. કાલ દુનિયામાં ખબર પડે કે નવાબે ઈંડોળો લઈ લીધો ને કાંઈ આલ્યો, એમ ના પોહાય. આણંદજી આના બદલામાં કંઈક આપવું જ છે મારે, તું માંગ કંઈક. અરે પ્રભુ મારે તો કાંઈ જોઈતું નથી, ઘરનું ઘર નથી એટલે હું આપો? 100 હાથ જમીન આલો ખાલી. હા, અને જ્યાં એને જમીન જોઈતી હતી ત્યાં તરત કહી દીધું જા તને 100 હાથ જમીન આપી દીધી. આવ્યા આણંદજીભાઈ, આવીને મહારાજ પાસે આવીને હાથ જોડીને જ્યાં દંડવટ કરીને બેઠા. મહારાજ કે શું થયું આણંદજી, તમે જેમ કીધું તું એમ થયું? હા તો બસ હવે કાંઈ વાળા ના જોવાય, જા જઈને વહેલામાં વહેલી ફેન્સિંગ કર, વાડ મારે ને. હા, ભગવાન સ્વામિનારાયણનું કામ એટલે પાક્કું કામ, દસ્તાવેજ સાથેનું કામ. હા, મહારાજ શિક્ષાપત્રીમાં લખે પોતાના પિતા પોતાનો દીકરો હોય એની હાથે તે વ્યવહારના લેણ દેણના લેખિતમાં કરવું, પણ એને ડાયરેક્ટ કંઈ બોલીને કરી દેવું નહીં. મહારાજ કે જા જલ્દી જલ્દી વાડ માર. વાડ મારી આયા આણંદજીભાઈ આજે કથામાં. જો આણંદજી હવે ઘરના પાયા ખોદવાના છે. શું કરવાનું છે? પણ તારું મુહૂર્ત દિવસનું નથી, રાતનું મુહૂર્ત નીકળે છે. એટલે રાત પડે એટલે તારે પાયા ખોદવા માટે જવાનું. પણ જો મજૂર રાખવાના નહીં, તારે જાતે પાયા ખોદવાના. આણંદજીભાઈ કે આ તો યાર અઘરા અઘરા નિયમ જ આમના તો હોય, કોઈ સરળ નિયમ તો આવતું જ નથી આડું. સારું પ્રભુ હું જાતે ખોદીશ. અને ક્યારે ખોદીશ? પાછો રાત્રે ખોદીશ. મહારાજ રોકાયા. જ્યાં હજુ તો આણંદજીભાઈ ખોદવાનું ચાલુ કરે ને 5 ફૂટ ઊંડા ગયા ને ત્યાં તો આ હા હા સિક્કાનો ભરેલો, સોનાનો ભરેલો જરૂર નીકળ્યો આખો. હું નીકળ્યો? જરૂર નીકળ્યો. હવે 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 એક બીજો એક પ્રશ્ન તમને કરી લઉં, બોલો જ ખરા, કરી લો. હવે ભગવાને આપણને આવી રીતે જમીન અપાવી હોય, આવી રીતે આપણે બધું થઈ ગયું હોય, રાત્રે આપણે ગયા હોય, ખોદતા હોય અને ચરુ નીકળે તો પછી એ ચરુને આપણે શું કરીએ? બોલો રે. હે એ તો હમણાં મળે તો ખબર પડે. આઈફોન હું હમણાં આપું આમ ધીરે રહીને, એટલે 16 આવ્યો છે. અને પછી સીધો રુદ્ર આપણે હું નામ શ્રેતાઈથી મોકલી આલે. પછી ત્યાં અઠવાડિયા પછી અહીં ખબર પડે કે એટલે આવી ગયો છે ને તો વાપરવાય માંડ્યો છે એવું એમ. ત્યાં સુધી પ્રસાદીનો કરવા આવે ને નૈન સ્વામી કે પેલા ફોટા અને વિડીયો ઉતારવા કામ લાગે એવો આપી દે ને અહીંયા, બીજો તને લઈ દેવડાવીશું પાછો બીજો. ના ના એ ધંધો નહીં. હા હે હે શું કે છે? રવિવાર અડવા આપવું એમ ખાલી. રવિવાર હાલો, રવિવાર તો અહીં એટલે આપે જ ને. હે બોલો આપણે આપીએ? લઈને તિજોરી મૂકી આવીએ કે મહારાજે તો ઓહો આ કૃપા કરી છે, એમે તો પરીક્ષાઓ બહુ લીધી એમાં પાસ થયો ત્યારે તો આ બધું મળ્યું છે. આ તો મહારાજને ખબર જ હોય ને. મહારાજને આટલી ખબર હોય તો આ ચરું મળ્યું એના ખબર હોય? મંટુભાઈ ખબર હોય કે ના હોય? થઈ ટંકી જાણે એની પાસે બધું જાણે છે. પછી આપણે આ કેમ બતાવવા જવાની જરૂર? મૂકી દો. હે સવાર થયું ને એને નાહી ધોઈને પૂજા પાઠ કરીને ચરવો એવો ને એવો લઈને સીધા મહારાજ પાસે પહોંચ્યા. આણંદજીભાઈ મહારાજ આ જમીનમાંથી તો ચરુ નીકળ્યો, હાલો તમને હું સુપૃત કરું. મહારાજ કે મારો છે? મારોય નથી ને તારોય નથી. આ કોનો છે? રાજાનો છે. જા નવાબ સાહેબને આપી આવી. હવે શું થાય આપણી દશા? હે એને ના લીધું ને લેવાય ના દીધું. આ યાર આને ભોગવતા આવડતું નથી અને ભોગવવા દેતાય નહીં કહેશે. હે પણ જઈને શું કરવાનું? બસ કંઈ નહીં કરવાનું. મહારાજ આ તમારું છે એટલે તમને આપવા માટે આવ્યો, બીજું કશું બોલવાનું નહીં. આ અને ના લે તો લઈને પાછું વિવાવાનું. તો શું કરવાનું? તો વિવાવાનું. સારું મહારાજા નવાબ સાહેબ તમે 100 હાથ જમીન તો આપી, પણ જમીનની અંદરથી આ ચરુ નીકળ્યો, આ જમીન તમારી કહેવાય, માટે તમને ચરુ મારે આપવો એ મારી ફરજ બને. ત્યાં તો રાજાના દિલની અંદર એના પ્રત્યેની આખી છાપ બદલાઈ ગઈ કે આ હા આટલા વફાદાર મારા નગરની અંદર માણસો છે, આનું ચરુ મારે ના લેવાય, આને હું આપી દેવો જોઈએ મારે.
રાજા કે નવાબ કે આ ચરુ તારો તું લઈ જા, મારે ના જોઈએ, તને આપી દીધી જમીન એટલે કંઈ વાંધો નહીં. પગે લાગીને એ તો ચરુ લઈને વયો આવ્યો મહારાજ પાસે જ પાછો. હા ડાયરેક્ટ. હા જો સૌથી જેને એક્સિડન્ટ ના થવા દેવો હોય ને તો મહારાજના સાધુની આજ્ઞા પ્રમાણે આપણું જીવન કરી દઈએ ને તો કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય જ નહીં. બોલો. હા આજે લોયાધામ પરિવારની અંદર એવા હરિભક્તો છે, એક નવું નાનું ફ્રીજ લેવું હોય ને તો એ ગુરુજીને સંતોને ફોન કરે કે અમારે એક ફ્રીજ લેવું છે લઈએ. એક નાની અમથી બાઇક લેવી હોય ને તોય ફોન કરે કે અમારે ઘરની અંદર બાઇકની જરૂર છે, અમે લઈએ. અહીંથી હા પડે ને તો જ લે, ના પાડે તો ગમે એવું નક્કી કર્યું હોય તો કેન્સલ. બોલો લો. અને એવું જે રાખે છે એના જીવનની અંદર તમે જુઓ તો એક બી એક્સિડન્ટ નહીં થયું હોય, એના જીવનમાં સુખ ને સુખ જ ચાલે છે. બોલો લો. હા મહારાજ પાસે આવીને મૂક્યો. મહારાજ કે આ કેટલાનું થાય તપાસ કરાવો. મારા 400-500 રૂપિયાનું થાય એ સમયની અંદર. તો કે બસ આને આપી દો અને સોની પાસે છે ને સારી એક પુત્રી બનાવો, સોનાની હાર બનાવો. શું બનાવો? હાર બનાવીને છે ને બેગમ સાહેબ જોવે ને એમને ત્યાં કુંવર જન્મો છે, એનો બાળક જન્મો છે, એને તમારે પહેરાઈ આવવાની. શું કરવાની? પહેરાઈ દેવાની. હા પછી તરત જ આનંદજીભાઈ પ્રશ્ન તૈયાર જ હોય. મહારાજ કે જો પહેરાવો ને એટલે પછી તરત જ બેગમ કહેશે કે તમે કોણ છો? એટલે તમારે કહેવાનું કે હું આ ગામનો જ માણસ છું, આ તમને હિંડોળો બનાવ્યો છે એ જ છું. એટલે પછી તમારે આગળ વાત ચાલે એટલે તમને કંઈક પૂછે તો તમારે એટલું જ કહેવાનું કે કામ બીજું કાંઈ બા નથી, એક જ કામ છે, આ 100 હાથ જે જમીન આપી છે ને એનો દસ્તાવેજ રાજા નવાબ સાહેબે હજુ કરી આલ્યો, એટલો ખાલી તમે કરાવી આલો મને. શું કરાવી આલો? દસ્તાવેજ કરાવી આલો. સારું. સોની પાસે ગયા, ઉતરી બનાવડાવી. ઉતરી બનાવીને પેલા કુંવર હતા એને પહેરાઈ. રાણીએ જોયું, જોતાની સાથે જ રાણી ખુશ થઈ ગયા કે હા હા આને નહીં કોઈ લેવા નહીં કોઈ. અને તોય આટલો 500 રૂપિયાનો એ સમયની અંદર સોનાનો હાર અને એ મારા છોકરાને પહેરાયો. આ કોણ છે? લઈ જોઈ પૂછવા દે. અરે ભાઈ તમે કોણ છો? અરે બેન આ હિંડોળો તમારા ઘેર નથી, ઓલે ઓટોમેટિક તમે રોજ બેહો ને રોજ ચૂલો છો ને? હા એ બનાવવા વાળો હું. તે તું હાર લઈને આવ્યો? બસ મારા જમીનમાંથી સોનું નીકળ્યું હતું ને એનો એક હાર બનાવ્યો, હાર બનાવીને કુંવરને પહેરાવી દીધો. એટલા માટે જ આવ્યો હતો. અરે તારે કંઈ કામ હોય તો મને કહી દેવાનું, ચિંતા કરવાની. અરે રાણીબા એક જ કામ છે, બીજું કાંઈ કામ છે? શું કામ? બોલને. બસ આ સાહેબે છે ને 100 હાથ જમીન તો આપી છે પણ હજુ દસ્તાવેજ કરી આલ્યો. દસ્તાવેજ ખાલી કરાવી આલો. કાલ સવારે આવજે દસ્તાવેજ. બોલો લો. હા તમારે પાસે કામ કરાવવું હોય ને તો અઘરું પડે, પણ પાછળની સભામાં જો સોંપી દઈએ ને તો બોલ્યા નહીં હો. હે ઘરની વાત કંઈ કરાતી હશે કે કેવું? હે બોલો. સરળ ફટ લઈને થઈ જાય. સાંજનો સમય થયો. નવાબ સાહેબ તો આવ્યા. આવીને જ્યાં જમવા બેસે નવાબ સાહેબની પાસે કાગળ ને પેન લઈને બેગમ પહોંચી ગયા. જમવાનું પછી પહેલા મારા ભાઈનો. તારો ભાઈ કોણ અલી? અરે મારા છોકરાને આજ સોનાનો હાર પહેરાવી ગયો મારો ભાઈ. શું પહેરાવી ગયો? સોનાનો હાર. હે એ કોણ? આપણો પેલા આણંદજી નહીં કહેતા કે હા એને તમે જમીન આલી છે કંઈક? કે હા 100 હાથ જમીન આલી છે ને. તો દસ્તાવેજ નહીં કરી આલો? દસ્તાવેજ નહીં કરી આલો. આમાં લખો 100 હાથ જમીન આકાશ સુધી એની અને નીચે 7 પાતાળ સુધી એની. એમાં રાજ્યનો કોઈ ભાગ છે નહીં. એની અંદર કંઈ સારું નીકળે તોય આણંદજીનું, અને ઉપરથી કંઈક દુઃખમાં કંઈક પડે તોય રાજ્યને કોઈ લેવા દેવા છે. કરો દસ્તાવેજ. અને તો દસ્તાવેજ કરાવીને સહી કરાવી લીધી. બોલો નવાબ સાહેબ જોડે. હા પછી જમાડ્યા ને જમાડીને ઉડાવી દીધા. સવાર થયું ત્યાં તો આણંદજી માળા લઈને આવી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ કે જે કાંઈ પ્રતાપ છે કોનો છે? સાહેબ પછી હા આવીને જ્યાં ઊભા રહ્યા ત્યાં તો બેન લઈને હું આવ્યા? દસ્તાવેજનો કાગળ. લે ભાઈ લઈ જા, હજુ કાંઈ જરૂર હોય તો કહી દેવાની, મૂંઝાવાનું. બસ બેન આટલું તો ઘણું ઘણું આભાર તમારો. લઈને ગયા. મહારાજ કે બસ તારે હવે મંડ પાયા ખોદવા અને મંડ મકાન બનાવવા. મહારાજને કે મહારાજ પૈસા જ છે ને શું કરો? તું પાયા તો ખોદ. અને જ્યાં પાયા ખોદે ત્યાં તો આ હા ચરુ ઉપર ચરુ પાયામાંથી નીકળે, ચરુ ઉપર ચરુ પાયામાંથી નીકળે. ને આ હા એ સમયની અંદર 3 માળની હવેલી આણંદજીભાઈએ બનાવી. વિચારો લો તમે.
કેટલા માળની? 3 માળની હવેલી બનાવી. હા, સુખી સંપન્ન થયા, ભગવાનનું ભજન કરતા થયા, ભગવાનની ભક્તિ કરતા હતા, એનાથી વિશેષ કરતા થયા. નકર છે કેવું, જો 4 વસ્તુ જીવનની અંદર આવે ને એટલે માણસની ભજન ભક્તિની અંદરથી ઘટાડો થાય. એક સૌથી અતિ ભોજન જે માણસ કરતો હોય ને એ ભજન ના કરી શકે. પછી પલાઠી વાળીને બેહવા જાય તો પેટ શું કે, ગાદલું પકડ, હવે તારે માળા પકડવાની જરૂર નથી, એ ગાદલું જ પકડાવે. એટલે અતિ જીવનની અંદર ઊંઘ, એટલે સોરી અતિ ભોજન. બીજું છે અતિ ઊંઘ. શું છે? અતિશય જ્યારે જીવનની અંદર ઊંઘ વધે ને ત્યારે પછી માણસ ભગવાનનું ભજન ના કરી શકે. ત્રીજું છે અતિ વ્યવહાર. જે માણસને ઓહો મારે તો અહીં જોયા વગર ચાલે જ નહીં, મારે તો અહીંયા હાજરી આપવી જ જોઈએ, ઓહો હું અહીં નહીં જાઉં તો આને ખોટું લાગશે, એટલે આપણે નહીં હોય ત્યારે શું કરશે, એવું તો ક્યારેક વિચારો. આખી જિંદગીની અંદર આપણે અહીંયા રહેવાના છીએ, પણ કાલ 25 વર્ષ થશે, 50 વર્ષ થશે, 75 વર્ષ થશે, અરે ભગવાન બહુ તમારા ઉપર રાજી થશે તો 100 વર્ષ થશે, પછી કોણ તમારી જગ્યાએ જવાનું છે? ક્યારે આપણે આવું વિચાર કરતા જ નથી. કોઈના જીવનની અંદર તો એટલો વ્યવહાર પ્રધાન, એટલું વ્યવહાર પ્રધાન. તમે એમ કહો રવિવારે 2 કલાક, અરે સ્વામી મારે બહુ બધા કામ હોય, મારે બહુ સમાજમાં આગળ રહેવાનું, મારાથી સમય નીકળે નહીં. બોલો ના આવી શકે. સત્સંગ એનાથી ના થઈ શકે. અતિ જેના જીવનની અંદર વ્યવહાર થાય એ સત્સંગ કરી શકે નહીં. અને ચોથું છે અતિ ધન. શું છે? જે માણસ પાસે પૈસા વધતા જાય પછી એના જીવનની અંદર વ્યવહારો અને ધંધાઓ પણ, હા, એક દુકાન હોય તો એમ થાય કે હવે બીજી દુકાન કરું, બીજી દુકાન ભગવાનની દયાથી જો હરખી ચાલતી થાય તો કે છે હવે ત્રીજી નાખવું. હે હા, અને પછી 5 ને 6 કરે પછી આપણે કહીએ કે ભગત કલાક કથામાં આવજો, પછી શું કે હા હા આવી જઈશો, હે એવું કે. એટલે અતિશય ધન. આ 4 જેના જીવનની અંદર વધારે પ્રધાન થાય એના જીવનમાં ભક્તિ જાય ને જાય. માટે આ બધું માપમાં રાખવું. હા, એવું નથી કહેતો કે ના રાખવું, એવું ધનની જરૂર પડે, ઊંઘની જરૂર પડે, વ્યવહારની જરૂર પડે, ભોજનની જરૂર પડે જ ખરી જ ને. હે બધું જ જરૂર બધી જ છે, નથી એવું નહીં, પણ અતિ નહીં. કેવું નહીં? કારણ કે આપણે ત્યાં કહેવત છે અતિની ગતિ નહીં. શું નહીં? એની ગતિ નહીં. ક્યાં જઈને ખાપકે એનું કાંઈ નક્કી નહીં. એટલે બધું માપમાં સારું. કેવું સારું? આ કથાનું ટાઇટલ આપશું, બધું માપમાં સારું. શેમાં સારું? માપમાં સારું. એમ બધું. હા, અતિ કાંઈ નહીં, ઓછું પણ કાંઈ નહીં, માપમાં બધું સારું. બસ આજે આનંદજીભાઈની ભગવાનને કથા પૂરી કરાવી હશે એટલા માટે આજે નીલકંઠ ચરિત્રની કથા ચાલુ થવાની હતી, એની જગ્યાએ આજે આનંદજીભાઈની જ કથા આવી. નકર ગઈ કથામાં કીધું હવે આપણે કથા પૂરી થાય પછીના રવિવારે લેશું, પણ હવે આજે આનંદજીભાઈની જ કથા ભગવાનની ઈચ્છા હશે એટલે થઈ. આજે ભગવાનના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે બસ આજે આનંદજીભાઈના જીવનમાંથી અમને એટલું તમે આપજો કે અમારા જીવનની અંદર સુખ આવે દુઃખ આવે ત્યારે અમે હાથ જોડતા રહીએ. ક્યારેક અમને ભગવાનના સાધુઓ કંઈક કે ભગવાનના કોઈક મોટા ભક્ત કંઈક કે ત્યારે એની પાસે હા પાડતા શીખીએ. આર્ગ્યુમેન્ટ ઉપર આર્ગ્યુમેન્ટ કરીએ નહીં ને અમે નમતા શીખીએ. આવી અમને સમજણ તમે આપજો તો અમારા જીવનની અંદર આનંદજીભાઈની કથા સાંભળેલી સાર્થક. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.